મને પીસીઓડી હતું સિન્સ 3 years. મને પીસીઓડી અને મને છે ને પીસીઓડી ડાયગ્નોઝ થયું હતું અને 7 મહિના પહેલાં જ પીસીઓડી ડાયગ્નોઝ થયું. મને पीसीओडी लास्ट 4 વર્ષથી છે. मेरा नोटिस इसमें कब गया जब मेरे पीरियड इरेगुलर होने लगे ड्यू टू एवरीथिंग एंड हार्मोनल डिसबैलेंस. बट ઘણા વખતથી એન્ડોમેટ્રિયોસિસ અને પીસીઓએસ મને પીસીઓડીની તકલીફ છેલ્લા 2-2.5 વર્ષથી છે. પહેલાં મારા પીરિયડ્સ આમ 2-3 મહિને એક વખત આવતા હતા બટ નાવ સાયકલ સેટ થઈ ગઈ છે 30 ડેઝની. પીરિયડ્સને એ બધાના પણ જે પ્રોબ્લેમ્સ હતા એ ઘણા સોલ્વ થઈ ગયા છે. અંડર ગાઈડન્સ ડૉક્ટર શીતલ છે એન્ડ મારી ટ્રીટમેન્ટ લાસ્ટ 4 મંથથી ચાલી રહી છે એન્ડ આઈ એમ જસ્ટ ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ એન્ડ 4 મંથમાં જ મારું 10 kg વેટ લોસ થયું. જ્યારે મારું વેટ 90 kg હતું ત્યારે મારું 10 kg લોસ થયું છે અને મને પીરિયડ્સ બી નેચરલી આવ્યા છે. મને કોઈ જ એલોપેથિક દવાની જરૂર નથી. શીતલ મેમને જ્યારે મેરી ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યારથી મને સારું છે અને ત્યારથી મારા પીરિયડ્સ રેગ્યુલર થઈ ગયા છે. અને એક્યુટ ક્લિનિકમાં મેં ડૉક્ટર શીતલ શાહ જોડે મેડિસિન લીધી હતી. મારું ફેસ ક્લિયર છે અને બાકી પ્રોબ્લેમ્સ પણ સારા થઈ ગયા છે. મને 4 મહિના જેવું થઈ ગયું છે અને ઇમ્પ્રુવમેન્ટમાં મને ઊંઘ સારી આવે છે હવે અને મારું પેઇન બી ખાસું 40% જેવું ડિક્રીઝ થઈ ગયું છે. बस आ गई मेरे में हेयर लॉस मेरा कम हो गया एंड जो वाइट वाटर निकलता था वो सब कम हो गया. कम बंद नहीं हुआ, वो धीरे धीरे हो जाएगा बंद, पर वो कम हो गया. इतना कम कि इतना अफेक्ट नहीं करता वो. एंड प्लस 1 मंथ में मेरे पीरियड्स एकदम रेगुलर हो गए. પીરિયડ્સ નોર્મલ થઈ ગયા છે. એની ડેટ ઇટ્સ એન એક્ઝેક્ટ 28 ડેઝ સાયકલ અને 4 ડેઝ 5 ડેઝ માય ટેન્સ. જ્યારે મેં એમને કંઈ બી પૂછ્યું ઇવન ઇટ ઇઝ ઓન સન્ડે બેઝિકલી જ્યારે બી મને કોઈ બી રાત્રે કોઈ બી સમયે તકલીફ થાય શી ઇઝ ઓલવેઝ ધેર ફોર મી અને આઈ હેવ ફૂલ ટ્રસ્ટ કે એ જે બી કહી રહ્યા છે જે બી સમય સાથે વસ્તુઓ સોલ્વ થશે. બીજી વિધિ જે બી છે જેમ કે મને આ હેર છે કે એ બધું બી મારી એ બધામાં બી ફરક પડશે અને આઈ એમ 100% શ્યોર કે એ પડશે જ કારણ કે શી હેઝ એન એક્યુરેટ ડાયગ્નોસિસ ફોર ધ ડિઝીઝ. મારા નખ જે બ્રિટલ થઈ રહ્યા હતા એની અંદર લાઇન્સ આવી રહી હતી. મારી એલર્જીઝ મારા વાળ આ બધામાં બહુ જ ફરક પડ્યો છે. મારા હેર ગ્રોથમાં બી ફરક પડ્યો છે. દેટ શોઝ દેટ માય બોડી ઇઝ ગિવિંગ મી પોઝિટિવ સાઇન્સ અને ઇટ ઇઝ all thanks to her, the way she treats, the way she listens and the way she helps the patient and I'm very much thankful to her. Thank you.